રાજીવ ગાંધીએ આ જગ્યાએ રામ મંદિર નિર્માણ માટેનો સંકલ્પ પણ કર્યો, પણ સરકાર રિપીટ ન થઈ એટલે આ સંકલ્પ પૂરો થઈ શક્યો નહીં. રજૂ કરવામાં આવ્યો એમાં ભગવાન રામ કરતા વડાપ્રધાન અને રાજનીતિ વિશેષ રાજીવ ગાંધીએ ત્યાં ભૂમિપૂજન કરવાની મંજૂરી આપી. રામ મંદિર મામલે ગુજરાતની વિધાનસભામાં અભિનંદન પ્રસ્તાવ આજના દિવસે લઈ આવવામાં આવ્યો હતો. જે મામલે કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય છે જે અર્જુન મોઢવાડિયા, એમણે પણ પોતાની પ્રતિક્રિયા છે એ આપી હતી. તેમણે કહ્યું હતું કે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એનું અમે સમર્થન કરીએ છીએ, પણ એમણે સાથે સાથે એવું પણ કહ્યું હતું કે અહીંયા જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો એમાં રામ ઓછા અને મોદી વધારે હતા. તેમણે રામ જન્મભૂમિ મામલે કોંગ્રેસના પ્રયાસોને પણ વાગોળ્યા હતા. તેમણે કહ્યું હતું કે 1989માં રાજીવ ગાંધીએ જ ભૂમિપૂજન કરવા માટે મંજૂરી આપી હતી, પણ કોંગ્રેસની સરકાર ન આવી એટલે મંદિરનો સંકલ્પ છે એ પૂરો ન કરી શક્યા. સાંભળીએ તેમણે શું કહ્યું. આજે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા અયોધ્યાની અંદર રામ મંદિર બાંધવા બદલ વડાપ્રધાન શ્રીને અભિનંદન આપતો જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો એમાં ભગવાન રામ કરતા વડાપ્રધાન અને રાજનીતિ વિશેષ આ એક વાત સ્પષ્ટ છે કે રામ મંદિર નિર્માણ માટેનો માર્ગ મોકળો કરતો ચુકાદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સમયમાં આવ્યો, પરંતુ એ પહેલાં પણ લગભગ 90% કામગીરી અગાઉના વડાપ્રધાનોએ અને અગાઉની સરકારોએ કરેલી હતી. 1949માં પહેલી વખત રામલલ્લાની મૂર્તિઓ આ જગ્યા ઉપર મૂકવામાં આવી. 1989ની અંદર આ મૂર્તિની પૂજા વિધિ શરૂ કરવામાં આવી. 1989ની અંદર કોર્ટના હુકમથી રાજીવ ગાંધીએ ત્યાં ભૂમિપૂજન કરવાની મંજૂરી આપી અને આ જગ્યા ઉપર સ્વામી અભયનાથજીએ ત્યાં શિલાન્યાસ પણ કર્યો. એટલું જ નહીં, દેવરાહા બાબાના આશીર્વાદ લઈને રાજીવ ગાંધીએ આ જગ્યાએ રામ મંદિર નિર્માણ માટેનો સંકલ્પ પણ કર્યો, પણ સરકાર રિપીટ ન થઈ એટલે આ સંકલ્પ પૂરો થઈ શક્યો નહીં. 1993ની અંદર જે જમીન છે એ જમીન પૈકી 2.77 એકર જમીન જે વિવાદાસ્પદ હતી છોડીને બાકીની 60 એકર જમીન રામ મંદિર નિર્માણ માટે એક્વાયર પણ કરવામાં આવી અને આ 2.77 એકર જમીન બાબતે પણ સુપ્રીમ કોર્ટ જલ્દીથી ફેસલો આપે એ માટે પ્રેસિડેન્શિયલ રેફરન્સ કરવાનું કામ પણ જે તે વખતની નરસિંહ રાવની સરકારે કર્યું. એટલે આ પ્રકરણની અંદર અગાઉના અનેક મહાનુભાવો અને પૂજ્ય સ્વામી સ્વરૂપાનંદજી મહારાજ, જગતગુરુ શંકરાચાર્ય દ્વારકા અને કાશીપીઠે અનેક પ્રયાસો કરી અને એમણે પણ આ જગ્યા ઉપર ખાતમુહૂર્ત અગાઉ પણ કરેલું હતું અને એ બાબતે એક સમિતિ બનાવીને સુપ્રીમ કોર્ટમાં પણ ગયા હતા. આ સહિતના તમામ લોકો જે છે એ આ મંદિર નિર્માણ માટે એને પોતપોતાનું જે કર્તવ્ય આવ્યું હતું એ બધાએ નિભાવેલું છે. એટલે આને રાજકીય મુદ્દો બનાવ્યા વગર અમે જે રામ રાજ્યની કલ્પના કરી હતી, જેમાં સૌથી છેવાડાના માણસને ન્યાય મળે અને જે સનાતન ધર્મનું સૂત્ર છે, ધર્મ કી જય હો, અધર્મ કા નાશ હો, પ્રાણીઓ में સદભાવના હો और વિશ્વ કા કલ્યાણ હો, આ સૂત્ર આખા દેશ અને દુનિયામાં ફેલાવવાનો અમે પણ આ તકે સંકલ્પ કર્યો. આવા જ વિડીયો જો તમારે જોવો હોય તો અમારી સાથે જોડાઈ જાઓ. નીચે ડિસ્ક્રિપ્શન છે, ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, એના પર ક્લિક કરો અને હાઈ કરી અને મેસેજ મોકલો એટલે અમારી ચેનલની સાથે તમે વોટ્સએપમાં જોડાઈ જશો. ધન્યવાદ.